ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. બાપુજી મને 200 રૂપિયા આપો. ચલ શું કરવા છે? મારા ભાઈબંધ જીતું નહીં એના માટે કેક લાવવાની. અહીં સવારથી દારૂનો એક સોંટો નહીં મળ્યો, તને ખબર છે? પોટલી લાવવાના પૈસા નહીં, તમારે કેકો લાવી છે? એ મારા માટે લાવે છે કેક, તો મારે લાવવી પડે ને. તારે કેકો લાવી હોય ને તો જા જઈને ચોરી કર, ધાડ પાડ, અને વધે ને તો મારા માટે લેતો આવજે પોટલી પીવા. ચોરી કરતા નહીં આવડતું બાપુજી. તો આજથી શીખ અને એટલો મોટો ચોર બનીને બતાવ કે મને પણ થાય કે મારો દીકરો કેવો મોટો છે. જા આજથી ચોર કર દે, જા. કાકા બર્થડે માટે કેક આપો. નમસ્તે માં. नमस्ते. हैप्पी बर्थडे बेटा. થેન્ક યુ. બેસી જા. દીકરા જીતુ, આજ તારી બર્થડે છે તો તને શું જોઈએ છે? મારે કઈ પણ નથી જોઈતું, બસ ખાલી તારો પ્રેમ જોઈએ છે. અરે બેટા, અરે સની તું આવો બેસ. આવ દીકરા બેસ. અરે શું લાવ્યો છે તું બોક્સમાં? કેમ આજ તારો બર્થડે નથી? હા તો તારા માટે કેક લઈને આવ્યો છું. અરે વાહ સની, તને મારો બર્થડે યાદ હતો? હા. બેટા સની, જીતુ કહેતો હતો કે તું એક મહિનાથી સ્કૂલે નથી જતો. મારી જોડે ફી ભરવાના પૈસા નથી. તારા પપ્પા પાસે ફી ભરવાના પૈસા નથી તો તું આ કેક લાવ્યો ક્યાંથી? મને જવાબ આપ. તું આ ચોરી કરીને તો નથી લાવ્યો ને? સાલા હરામી, આટલી નાની ઉંમરે ચોરી કરે છે? તારી કેક સાથે અહીંથી ઉપાડ અને આજ પછી મારા ઘરમાં પગ ના મૂકતો. માં, એની પાસે પૈસા નતા એટલા માટે તેને ચોરી કરી હશે. ચૂપ કર, એક થપ્પડ લગાવી દઈશ. જો આજ પછી આવા ચોરની ભાઈબંધી કરી છે ને તો તારા ટાટિયા ભાગી નાખીશ. ચલે ઉપાડ અહીંથી તારી કેક લઈને અને આજ પછી મારા ઘરમાં પગ ના મૂકીશ. ચાલ ઉપાડ. અરે માં, એને માફ કરી દે ને. ચૂપ. માન લોકોના દોડા તોડે છે, નહીં સરકારના રોટલા તોડે છે. સલાને જમાદાર એને અંદર લઈ જાઓ, એ લોકઅપમાં પૂરી દો. મારા ફ્રેન્ડ સન્નીને છોડાવવા માટે મદદ કરને પ્લીઝ. જામીન અપાવો ને પ્લીઝ. તારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? એક ગુનેગારને છોડાવવા નીકળ્યો છું? માં, સન્ની સારો માણસ છે, એને તો સમય ને સંજોગોએ ગુનેગાર બનાવ્યો છે. ભલે ને સમય અને સંજોગોએ ગુનેગાર બનાવ્યો હોય, પણ એ ગુનેગાર તો છે ને. અને આવા માણસોની સાથે ઉભા રહીએ ને તો પણ આપણી ઇજ્જત જાય. અરે માં, હું સન્નીને સુધારવા માંગુ છું, એક સારો માણસ બનાવવા માંગુ છું, સારું જીવન આપવા માંગુ છું. પ્લીઝ મમ્મી, છેલ્લી વાર મદદ કરને પ્લીઝ. ઠીક છે, તું કહે છે ને એટલે છેલ્લી વાર મદદ કરું છું. અને જો એ આફેડી પણ નહીં સુધરે ને તો તારે એની દોસ્તી છોડવી પડશે. પાક્કી પ્રોમિસ. ઓકે? હવે આવે છે ને પ્લીઝ. ચલો ચલો. તમારા પોલીસ સ્ટેશનમાં એક સની નામના છોકરાને તમે પકડીને લઈને આવ્યા છો. એને હું છોડાવવા આવી છું. આ રહ્યા જામીનના કાગળ. ઠીક છે જમાદાર, એટલે સની બહાર મોકલો. યસ સર. અરે ભાઈબંધ જીતુ, મને ખબર હતી કે તું મને છોડાવવા જરૂર આવીશ. છોડાવવા હવે આ બધા તું છોડ. આ છેલ્લી વખત છે, હવે કોઈ તને છોડાવવા નહીં આવે. છેલ્લી વખત હશે. સાહેબ સાહેબ સલામ સાહેબ, તમે મારા છોકરા સને પકડ્યો છે? બેટો એવો જ બાપ,
ભાઈ તમે અહીંયા સુવિધા તું હું તો મારા છોકરાને છોડાવવા આવ્યો તું અમને ઓળખે છે? બહુ સારી રીતે ઓળખું છું. આ તારો બાપ છે. હે? એટલે જીતુ મારો ભાઈ છે, સકો ભાઈ. અરે અને તમે મારા માં છો? હા, હું તારી માં છું. પહેલા ઘરે ચાલો, પછી બધી વાત. ચાલો. સન્ની મારો સગો ભાઈ છે હા અને પેલા જે હતા એ મારા બાપ છે. હા બેટા, તો પછી સન્ની ને એટલે બધા આપણી જોડે કેમ નથી રહેતા? તારા બાપને મેં જ ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. એમને દારૂની લત હતી જે મને બિલકુલ પસંદ નહોતી. પણ માં તે સન્નીને શું કરવા કાઢી મૂક્યો? બેટા, હું સનીને મારી પાસે જ રાખવા માંગતી હતી અને મારી પાસે જ રાખ્યો હતો. પણ એક દિવસ તારો દારૂડિયો બાપ આવીને સનીને આંચકી ગયો અને પછી મેં બહુ તપાસ કરી પણ એ લોકો મળ્યા જ નહીં. ખબર નહીં, ગામ છોડીને એ લોકો નીકળી ગયા. અને એ પછી હું તને લઈને પણ ગામ છોડીને નીકળી ગઈ. પણ સરિતા, આજે તને તારો દીકરો પાછો મળી ગયો છે. હવે તું એને તારી પાસે જ રાખજે. તમને શરમ પણ ના આવી? તમે તો પોતાની જિંદગી દારૂમાં બરબાદ કરી અને જોડે જોડે મારા સનીની પણ જિંદગી બરબાદ કરી. હા સવિતા, મેં મારા છોકરાની જિંદગી બગાડી છે. મેં એને ગુનેગાર બનાવ્યો છે. પણ આજે હું મારી ભૂલ સુધારી લેવા માંગુ છું સરિતા. હું સનીને તારા હવાલે કરું છું. તું એને સારો માણસ બનાવજો. બાપુ ભૂલી જા તારા બદમાશ બાપને દીકરા. તું અહીંયા રહી જા અને તારી જિંદગી સુધારી લે. મારી જિંદગી તો હું ગમે તેમ કરીને પસાર કરી લઈશ. બાપુ જવા દે એમને. તારે એમની પાછળ જવાની જરૂર નથી. બહુ બેટા, લ્યો આ દૂધની થેલી અને આ બાકીના વધેલા 10 રૂપિયા. 10 રૂપિયા? દૂધની થેલી તો 30 રૂપિયાની આવે. મેં તમને 50 રૂપિયા આપ્યા હતા તો 20 આપવા જોઈએ ને. બહુ બેટા, રસ્તામાં એક ભિખારી છોકરો મળ્યો ને, બિચારો બહુ કગરતો હતો એટલે 10 રૂપિયા મેં એને આપી દીધા. ઓહો હો, મોટા દાનેશ્વરી, અહીંયા તો કઈ સદાવ્રત ખોલી રાખ્યું છે તો લોકોને દાન કરતા ફરો છો. આવું ને આવું કરશો ને તો એક દિવસ આપણે બધા છે ને ભીખ માંગવાનો વારો આવશે. બહુ કગરતો હતો એટલે મેં એને આપી દીધા. ઓહો, તો પછી તો કાલે તમે આ બધી સંપત્તિ પણ એને આપી દેશો. શું છે નિધા? કેમ સવાર સવારમાં આમ બૂમાબૂમ કરે છે? આ તમારા બાપા આખા ગામમાં દાન આપતા ફરે છે. આવું ને આવું કરશે ને તો આપણે પણ ભીખ માંગવાનો વારો આવશે. મેં એમને દૂધ લેવા મોકલ્યા હતા અને 10 રૂપિયા ભિખારીને આપીને આવી ગયા. બોલો. અરે બાપુ, ક્યારે સુધરશો તમે? અરે ભાઈ, પણ એણે મને બહુ આજીજી કરીને મને દયા આવી ગઈ એટલે આપી દીધા. એટલે અમારી ઉપર તમને દયા નથી આવતી. એટલે આ મોંઘવારીમાં એક તો માંડ માંડ ઘર ચલાવું છું અને તમે આમ ફાલતુ લોકોને દાન કરીને આવો છો. બેટા, મારી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈને આવી રીતે પૈસા નહીં આપું. હા, ભૂલ થઈ ગઈ. ક્યાં ઉપડ્યા? ઘરમાં? હજી મારે ઘણું બધું કામ બાકી છે. અંદર જઈને શું કરશો તમે? ટીવી જોવા બેસી જશો. અને હા, સાંભળી લો બાપુજી, ટીવી પણ મફતમાં તો જોવાતું નથી. લાઇટ બિલ આવે છે, લાઇટ બિલ. કોણ ભરશે? અરે બાપુ, બહાર બેસો ને યાર. અંદર બેસું ને બહાર બેસું? આ ઝાડની નીચે નહીં ખાતો નાખ્યા લ્યો. બેસો આરામથી. કે ભગવાન, આ દિવસ પણ દેખાડ્યો. અનસુયા, સારું થયું કે તારી આંખો મારા પહેલા મીચાઈ ગઈ. નહીં તો મારું આવું અપમાન તું સહન ન કરી શકત. તારો લાડકો દીકરો આજે મને શું કે છે ખબર છે?
સુધરી જાઓ. મેં ભૂલ કઈ કરી ખબર છે? મેં એક 10 રૂપિયાનું એક ભિખારીને દાન આપ્યું. એટલી ભૂલ કરી. આ મેણા તોડા હવે મારાથી સહન નથી થતા. તું મને તારી પાસે બોલાવી લે અનસુયા, તું મને તારી પાસે બોલાવી લે. મોબાઈલ બાજુ પર મૂકો અને મને એમ કહો કે બાપાનું શું વિચાર્યું છે? અરે નીતા, શું વિચારવાનું? તારથી આટલું પણ સહન થતું નથી. જો બાપુને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈશું ને તો લોકો આપણી વાતો કરશે. લોકોને બહુ ચિંતા થતી હોય ને તો લઈ જાય બાપાને અને સાચવે. બાપુ જેટલું જીવ્યા ને એટલું જીવવાના નથી. હવે ખરતું પાન છે, કાલે ખરી જશે. તમે સમજો છો એવું નથી. આ નડતા લોકો છે ને 100 વર્ષ સુધી મળતા નથી. એટલે ઓકે, મને થોડો વિચારવાનો સમય આપો. કાંઈ વિચારવું નથી. કાલે તમે બાપાને જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો, નહીં તો હું મારા પિયર જતી રહીશ. હા બાપુજી, હું ઈચ્છતો તો નથી, પણ આ ઘરની પરિસ્થિતિ જોઈને તમને કહું છું કે જો તમે વૃદ્ધાશ્રમમાં જાઓ તો તમારું પણ ભલું થશે અને આ ઘરનું પણ ભલું થશે. દીકરા, મારા વૃદ્ધાશ્રમમાં રહેવા જવાથી જો તમારા જીવનમાં સુખ અને શાંતિ આવતા હોય ને તો હું વૃદ્ધાશ્રમમાં રહેવા જવા તૈયાર છું. નમસ્તે. હા બેસો. હા, આ મારા બાપુજી છે. એ પોતાનું કામ જાતે કરી શકે છે અને મારે એમને અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવાના છે. મનસુખભાઈ? હા, હું મનસુખભાઈ. એટલે તમે બાપુજીને ઓળખો છો? કેમ ના ઓળખું? આ જ મનસુખભાઈ આજથી 30 વર્ષ પહેલાં આ આશ્રમમાંથી એક બાળક દત્તક લઈ ગયેલા. એમને બાળક નહોતું, અહીંથી લઈ ગયેલા બાળક. હા, આ જ અનાથ આશ્રમમાંથી લાવેલો તું મારો દીકરો છે આકાશ. એટલે હું તમારો સગો દીકરો નથી? હું અનાથ આશ્રમમાંથી? હું પણ કેવો અભાગ્યો છું જે બાપે આ જ અનાથ આશ્રમમાંથી લઈ જઈ મને ભણાવી ગણાવી ને મોટો કર્યો, જીવવા લાયક બનાવ્યો. એ જ બાપને હું અનાથ આશ્રમમાં મૂકવા આવેલો. હે ભગવાન, હું શું કરવા જઈ રહ્યો હતો? મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી. દીકરા, આ તો સંસાર છે, આમ આવું બધું તો ચાલ્યા કરે. તારે મન ઉપર લેવાનું નહીં. હા, એ તમારી મહાનતા છે બાપુ. તમે માફ કરશો તો ઉપરવાળો માફ નહીં કરે મને. ચાલો બાપુ, ચાલો તમે ઘરે ચાલો. ચાલો બાપુ. ના, હવે હું આશ્રમમાં જ રહીશ. મને માફ કરો, મને પ્રાયશ્ચિત કરવાનો એક મોકો આપો બાપુ. પ્લીઝ પ્લીઝ, તમને હું અહીંયા નહીં રહેવા દઉં. ઘરે ચાલો. સોરી, ચાલો ઘરે ચાલો. આવી ગયા પાછા? કોઈ વૃદ્ધાશ્રમે અમને સંઘર્યા જ નહીં. ખબરદાર, જો મારા બાપ વિશે એક પણ શબ્દ બોલી છે તો તું જાણે છે આ કોણ છે? આ માણસના તો પગ ધોઈને પીએ તો પણ ઓછું છે. અરે હું એનો સગો દીકરો નથી. અને આ વાત આટલા વર્ષો સુધી આ માણસે એના હૃદયમાં છુપાવીને રાખી. આ તો હું વૃદ્ધાશ્રમમાં ગયો હતો, ત્યાંથી મને ખબર પડી. આ જમાનામાં જે બાળકો કરે છે ખરેખર ખોટું છે. આ બધું સમય સમજાવી દેશે. હવે તું જ કે
હું શું કરું? બાપુજી મને માફ કરી દો. મેં અજાણતામાં તમારું બહુ મન દુઃખ કર્યું છે. મને માફ કરી દો. દીકરા, આ તો સંસાર છે અને જીવનમાં આવું બધું તો ચાલ્યા કરે. તમારે એવું બધું મનમાં નહીં લેવાનું. હા, જોયું દોસ્તો, આપણે બધા મા બાપની મહત્તા સમજતા નથી. મા બાપની મહત્તા શું હોય એ મારા જેવા અભાગ્યાને પૂછો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પરંતુ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો વિચાર સુદ્ધા પણ ના કરતા. નમસ્કાર.